તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ મિત્રો સ્વાગત છે કે અમારા નવા વ્લોગમાં. કેમ કે આપણો વ્લોગ થવાનો છે કેમ કે એન્ટ્રેટિસ વાળો. કેમ કે આપણે મિત્રો જવાનું છે પાયસમમાં. કેમ કે મારા પપ્પાના મામા ઓફ થઈ ગયા અને અત્યારે એને પાયસમ છે. તો આપણે સૌથી પહેલાં અમે મયુરભાઈ નીકળી ગયા કેમ કે ગાડી લઈને અત્યારે 10 વાગ્યા પણ તો મિત્રો તડકો એવી રીતના છે અને થોડુંક આપણે થાકી ગયા હતા એટલે થોડુંક ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું. બાકી અત્યારે કેમ કે 10 વાગે જવાય તો નહીં તો આપણે કેમ કે વાંધો નહીં. હવે કેમ કે મેંદડા તો ફૂગવા આવ્યો અને ફટાફટ અમે મયુરભાઈ ગાડી કરશે. કેમ કે ઘરથી મેં સુધી એક ધારે ગાડી આવી ગઈ એટલે મયુરભાઈને થોડીક ગાડી ડ્રાઇવિંગ કરવા દઈ દઈએ અને આપણે હવે સીધું જવાનું છે મેંદરા. કેમ કે થોડુંક હવે સેટું થઈ ગયું હોય બરાબર. આપણે છે ગાડીને થોડોક હાથ મારો દઈ દીધો હતો. મિત્રો આપણે ક્યાં વાત કરવામાં આવે તો કેમ કે પૂગી ગયા ગાંડી ગીરમાં અંદર મિત્રો આપણે ઝીંઝોડા ગામમાં પૂગી ગયા અને મિત્રો અહીંયા વાત કરવામાં આવે તો આપણે વાડીની અંદર પૂગી ગયા અને મિત્રો અહીંયા વાત કરવામાં તો દીપડાનો અત્યારે કેમ કે રાઈડ બહુ વધારે હોય કેમ કે વધુ માત્રાની અંદર હોય બરાબર. અને અત્યારે આપણે તો ખેતરમાં આપણે ઊભા અહીંયા અત્યારે કેમ કે અડદ વાવેલા કેમ કે આપણે અડદની બધી માહિતી આજે લેવાના છે. તો સૌથી પહેલાં તો આપણે કેમ કે જોવાનું છે દીપડા બીપડા કે છે કે નહીં તો પેલા ચેક તો કરવું છે ને કેમ કે અહીંથી ભાઈ આઘું આઘું કેમ કે વધારે કેમ કે દીપડાને બધું હોય વધારે બરાબર. અને આપણે તો અત્યારે કેમ કે મેળી ઉપર આવી ગયા મિત્રો અહીંયા પવન આવે છે તો એટલે મસ્ત મજાનો અને દીપડા જોવાની મિત્રો હાંજે મજા આવે. તો આપણે હાંજે આપણે કેમ કે રોકાવાના છે કેમ કે 2 દિવસ રોકાવાના આપણે જોવાનું હોય કે કેટલી બધી મજા આવે. તો સૌથી પહેલાં તો આપણે ફટાફટ નીચે પહેલાં વયા જઈએ. તો મિત્રો અત્યારે આપણે વાત કરવાના પાયસમમાં આપણે કેમ કે ફરાર તો પહેલાં કરી દીધો ને મેં હું અત્યારે આવી ગયો કેમ કે જંગલ વિસ્તારની અંદર. મિત્રો તો મારી પાછળ તમે જંગલ વિસ્તાર એકવાર તમે જોઈ શકતા હશો ને તો ભાઈ અત્યારે વાત કરવાની તો આ રસ્તો જાય છે ખોડિયાલા અને આપણે કેમ કે ખોડિયાલા આપણે જવાનું છે. તો પહેલાં આપણે નીચે પહેલાં ઉતરી તમને બધાને પહેલાં વ્યૂ બતાડી દઉં. મિત્રો અત્યારે અહીંયા ભાઈ વ્યૂ છે એટલું આવે કેમ કે ભાઈ અત્યારે કેમ કે મજા એટલે આવે ગીરની અંદર થોડો કેમ કે ગરમી નહીં પણ તડકો વધારે છે. અને મિત્રો અત્યારે કેમ કે હાઈનની સમયની અંદર કેમ કે અહીંયા દીપડા વધારે પડતા જોવા મળે છે. તો આપણે કેમ કે બત્તી લઈને આપણે કેમ કે જોવાના છે વધારે પડતું દીપડા ને ચીતાને એટલો બધો કેમ કે અહીંયા હોય જ. તો એ કે અહીંયા કે તમે ધ્યાન રાખજો કે જાઓ ને તો અહીંયા કે અત્યારે મિત્રો હડકા દેખાડો તો હણકા તમને દેખાડી દઉં. તો મિત્રો આપણે વાત કરવા ભેગા હણકા તમને દેખાઈ ગયા. તમે એકવાર તો પેલા નીરથી તમે જોઈ શકતો છો કેમ કે નાના નાના બચ્ચા બે જાય છે. અને પેલા આપણે કેમ કે જો જોઈએ ને તો આપણે કેમ કે દીપડા અહીંયા વધારે રહ્યા મિત્રો. તમે જો હણકાનો કેમ કે સત્યનો સીન આવી રહ્યો છે અને હણકા કેમ કે જો આગળ આગળ જાય છે. આપણી પાસે મોબાઈલ નથી એટલે મિત્રો ઝૂમ બહુ એટલું થાય નહીં. તો મિત્રો હણકા એક નંબર જોવાની એટલી મજા આવી રહી અંદાજે કેમ કે બહુ જ મજા આવે. તો મિત્રો તમે બધા હણકા પહેલાં જોઈ જ જાય છે મિત્રો. અત્યારે જોવાની એટલી મજા આવી રહી ને હણકા આપણા આપણું જોઈને કેમ કે આ માણસો કે કોણ આવ્યા કે નવા લોક બનાવવા આવ્યા. અને મિત્રો અત્યારે ગીર છે પણ મિત્રો ગીરની અંદર રખડવાની એટલી મજા આવે છે ને એની વાત જ તમે કરો નહીં. પણ અત્યારે જો હણકાને જોવાની મજા આવે કેમ કે અહીંયા પહોળા હોય રોજડા હોય અનેક રીતના કેમ કે જાનવર આ બધું જોવા મળે. કેમ કે અત્યારે ભાઈ અહીંયા કેમ કે ભીંવાળા તમને કોઈ જોવા જ ન મળે ગાયું સારવાવાળા. કેમ કે મિત્રો અહીંયા દીપડાનું વધારે કેમ કે જોર રહ્યું ને એટલે આપણે એના ફટાફટ આપણે ઊભા નહીં પણ કેમ કે અહીંયા દીપડાનું કાંઈ નક્કી ના કંઈ ગમે તો એના ભૂટકે. તો મિત્રો અત્યારે આપણે વાત કરવામાં આપણે સીધા પૂગી ગયા કેમ કે ડેમ જોવા માટે. તો ડેમનું નામ તો મને કંઈ યાદ બહુ નથી અત્યારે. તો આપણે પૂગી ગયા અને તમે જોઈ શકતા છો કેમ કે માણસો બધા ઉપર હોય આપણા ફોટા બોટા આપણે રીલ બીલ બનાવી છે. અને મિત્રો અહીંયા એટલું પાણી કહેવામાં આવે ને તો કેમ કે આપણે ખેડ તંત્રની અંદર આપણે પાણી આવે ને એ બધું અહીંથી જ આવે કેમ કે અહીંયા ટ્રાન્સપોર્ટ થઈને જ બધું આવે. કેમ કે અહીંયા મિત્રો અહીંયા ચોમાહાન વરસાદ હોય ને કેમ કે અહીંયા હબ્બાનું મિત્રો પાણી હોય બરાબર. કેમ કે આ બરાબર હું ઊભો ને એ બરાબર મિત્રો હબ્બાનું મિત્રો પાણી ને હોય. કેમ કે જો આપણે આ જંગલ વિસ્તારની અંદર આપણે ડેમ જોવા આવ્યા તો મિત્રો જંગલ વિસ્તારની અંદર કેમ કે રખડવાની એટલી મજા આવે ને તમે ટાઈમ જ જોયું તો કેમ કે તમે જેટલા દિવસ હોય ને એટલા ઓછા. કેમ કે કાયમ રખડવાનું મજા જ આવે. કેમ કે કાયમ રહેતા ને એને તો મજા ના આવે. કેમ કે આપણે કોઈ દિવસ આવ્યા ને એટલે આપણે પણ મજા આવીએ જોવાની. એટલે જાજુ બાજુ આપણે કઈ રેખડા અને આપણે કેમ કે ડેમ બાજુ તો આપણે એને જોઈએ ને તો કેમ કે મઘેરું વધારે હોય એટલે આપણે નીચે બધું ઉતરવાનું થતું નથી. બાકી નીચે ઉતરવું હોય તો સાઈડમાંથી ઉતરી જાય પણ આપણે કેમ કે જવું નથી કેમ કે મઘેર બઘેર હોય એટલે રિક્સ બહુ લેવાય નહીં. તો મિત્રો અત્યારે આપણે કેમ ગાડી ઉપર લીધી ને હવે આપણે જવાનું છે કેમ કે બીજે કેમ કે આ કંઈ રખડવાનું કેમ કે પાર નથી એટલું બધું રખડવાનું છે બરાબર. અને સૌથી પહેલાં તો હવે નીકળી જાય અને કેમ કે ક્યાં રખડવાનું એ પણ મને પણ ખબર નથી. તો ફટાફટ પેલા બેહીને જાય અને થોડુંક આપણે થોડુંક વધારે કામ છે. તો મિત્રો અત્યારે આપણે વાત કરવાનું પપ્પાના મામાને વાડીએ પૂગી ગયા અને આપણે જોઈએ કેમ કે આપણે આગળ બાગળ જોઈએ કેમ કે દીપડ વિપડ તો મિત્રો તમે દેખાડી નહીં શકું કેમ કે આપણે પણ થોડીક હવે થોડું થવા માંડે બરાબર. અને આપણે એના છે આટો માટો મારવા કેમ કે ગીરની અંદર આપણે વાત કરવામાં આવે ને તો ભાઈ અત્યારે માંડવીની અંદર કેમ કે પડ્યું છે કેમ કે માંડવી ગાંડી પડી. બાકી જો કેમ કે કડવી માંડવી હોય ને પણ એકદમ અટાણે કેમ કે મસ્ત મજાની પાથરો થાય અટાણે દુનિયાનો. કેમ કે અત્યારે માંડવીની સિઝન છે એટલે રખડવાની મિત્રો અત્યારે મજા આવે ને કેમ કે ટાઈમ હોય ને એટલે આવવાની મોજ મજા આવે. કેમ કે ચાલો છોટુંને થોડીક બહુ મજા આવી ગઈ કે મને વ્લોગમાં લ્યો તો મેં કીધું આજે લઈ લીધા ને અને મારો વિશ્વાસભાઈને પણ લઈ લીધા છે. અને હવે આપણે જઈએ છીએ આગળ કેમ કે ઢોરી માથે જઈએ અને ઢોરી માથે પણ જોઈએ કેમ કે કેવી રીતનું લોકેશન આવે. અને ભાઈ અત્યારે ભાઈ દીપડામાં કેમ કે વધારે પૂરતા જોવા મળે કેમ કે આ જંગલ વિસ્તારની અંદર દીપડા વધારે જોવા મળતા જ હોય. ફાઇનલી મિત્રો આપણે ધોળી ઉપર તો પૂગી ગયા અને તમે જોઈ શકતા છો કેમ કે દીપડા ના આવે ને આપણે સ્પેશિયલ કરી રાખ્યું છે. તમે જો કેમ કે ઝૂંપડા જેવું કરી રાખ્યું ને ઝૂંપડું છે ભાઈ એમ કે અંદર પંખો બંખો બધી સુવિધા છે. તો આપણે કેમ કે દેખાડશું નહીં થોડુંક આપણે કેમ આગળ થોડુંક જવાનું છે ને ટાઈમ છે ઓછો. અને ભાઈ હમણાં કેમ કે દી હાથમી જાય ને તો એક કરતાં બીજી થવાની છે. બાકી કેમ દીપડાનું કંઈ નક્કી કે દડીનું કંઈ કહેવાય નહીં. અને આમાં કંઈ આવી જાય ને અમારા છોટુભાઈ ભેગા છે કેમ કે દીપડા વિશે ભાઈ તમે છોટુભાઈ તમારે શું દીપડા કેદી આવે? દીપડા અમારે રાતે 12 વાગે થોડાક પછી આવે. એવું છે તો આપણે દીપડા જોવા હોય તો શું કરવું પડે? આપણે રાતે થોડોક
એ દાંત કેમ એટલા બધા આવે? વેવાય કે સુધી જાગવું પડે છે. એવું છે? તો તમારા ગીરમાં રહ્યો તો કેવી મજા આવે તમને બધાને અહીંયા? ગીરમાં એક નંબર હો, ટાઈટ બહુ લાગે. ટાઈટ તો લાગે જ ને, અમારે ત્યાં તો વધારે ગરમી છે, તમારે કેમ એટલી બધી ટાઈટ લાગે? અમારા અહીં પંખો હોય ને એ બધી બહાર આવે છે એવું છે એમ? એટલે. એવું છે તો તમારું ઝૂંપડું છે એવડું આ? આ બધી આ ઓલું પડું અને આ પડું અમારું જ છે. એવું છે એમ ને? તો અત્યારે આપણે દીપડા જોવા હોય તો અત્યારે શું કરવું જોઈએ? આપણે અત્યારે જવું જોઈએ કે શું કરવું જોઈએ? આપણે અટાણે ગાડી લઈને આ મુંડું જો જવું પડશે ત્યાં સુધી દીપડા નહીં દેખાય. ત્યાં દીપડો જોયો છે? ના હોય નહીં. જોયો આપણે ખોટું નથી બોલતા. તો મિત્રો આપણે છોકરાને પણ ખબર છે કે દીપડો આપણે જોયા છે, તો આપણે ભાઈ એમાં દીપડા તો જોવા ન થાય તો ભાઈ જોવું બરાબર. અને આમાં ભાઈ પ્રોબ્લેમ વાળું બધું કહેવાય આમાં. તો મિત્રો આપણે સીધા પગે વીડી જોવા માટે તો વીડી મેં જોયું તો કેમ કે દીપડાનું કંઈક મને કોઈ દેખાતું નથી, તો આની અંદર છે ને અમે ઊભા નહીં બરાબર, કેમ કે દીપડા વધારે હોય, કેમ કે ઓલી બધું વીડી છે ને આમાં તો કંઈ ઠેકીને આવી જાય ને, કેમ કે આ જમીનની અંદર આ જમીન છે બરાબર, કંઈ ઠેકીને આવી જાય ને કંઈ નક્કી કંઈ કહેવાતું ના હોય. અને દીપડા પણ આપણે ગીરની અંદર કેમ કે જોવાના હોય પણ હવે દેખાય એવું નથી બરાબર, પણ આપણે તો કોઈ જોઈને થોડુંક આપણે થાય છે. તો મિત્રો આપણે ત્યાર પછી આપણે કેમ કે પૂગી ગયા, કેમ કે ખાડો જોવા મળે. મિત્રો આમાં ખાડાની અંદર પાણી ભરેલો આવે ને, તમે જો એટલો પારો હોય બરાબર, આવી રીતનું કેમ કે જોવાની એટલી બધી મજા આવે ને એની વાત જ કરો ને. ભાઈ અત્યારે આમાં હે ને વાત કરવામાં તો તમે જો આ ખોલીનો કેમ કે મેળો તમને દેખાતો હોય ને મિત્રો, પીઢિયા નાખીને શણગારીને મેળો બનાવ્યો મસ્ત મજાનો, એટલે કાંઈ ઘટે નહીં. અને અત્યારે ભાઈ ખોલાની કેમ કે સિઝન નથી એટલે બાકી જો આ ફૂટ છે ને એટલે આ કેમ કે લીલો શામ થઈ જાય, કેમ કે આખો મેળો કેમ કે વારા બારાને દેખાવાનું બંધ થઈને પીઢિયા મસ્તી મજાનું કરી રાખ્યું છે. નદીના કાંઠે પૂગી ગયા તો તમે જોવો હવે આપણે નદી છે ભાઈ, નદી આપણે કેમ કે જોઈ ગીરની અંદર, તો ગીરની અંદર રખડવાની એટલી મજા આવી. અને મિત્રો તમે ઓલું ઝાડ દેખાતું હોય મિત્રો, એ ફણસનું ઝાડવું છે. અત્યારે ભાઈ ફણસ બહુ છે ને એટલે આપણે જોયા બોયા નથી. અત્યારે બાકી ફણસ હોય ને તો એક નંબર મિત્રો મજા આવે જોવાની, કેમ કે ફણસ આપણે કોઈ જોયા નથી તો આપણે કેમ કે જોવાની કોશિશ કરી તો હતા ને. અને અત્યારે તો મારી પાસે રાણીના ઝાડવા ને બધું આ મજા આવે ગીરની અંદર રખડવાની બહુ એટલે બહુ જ મિત્રો મજા આવી ગઈ, અનલિમિટેડ મજા આવી આજે તો. કેમ કે આવું કંઈક રખડવાનું કંઈક મળે ને તો તમને પણ મજા આવે જોવાની. કેમ કે મિત્રો આપણે આજના વિડીયોને અહીંયા કોઈ અનફા ના હોય છે બધાને મળવાનું છે, તો બધાને રામ રામ.